વેલકમ વિદ્યાર્થી મિત્રો. જ્યોમેટ્રિકલ ઓપ્ટિક્સ ફોર JEE એન્ડ નીટ ના સેશન 3માં આજે આપણે રિફ્લેક્શન પાર્ટ 3 કે જેમાં ગોળીય અરીસા એની થિયરીનું ડિસ્કશન કરીશું. નેક્સ્ટ પાર્ટ એ આના એક્ઝામ્પલ એટલે કે ન્યુમેરિકલ બેઝડ હશે કે જેમાં તમારા એન્ટ્રન્સમાં પૂછાયેલા તમામ એક્ઝામ્પલને પણ મેં સમાવેશ કરેલો છે. તો ચાલો સ્ફેરિકલ અથવા કર્વ્ડ મિરર ગોળીય અરીસાઓ. તો સમજી લો ગોળાકાર કવચ, કાચનું ગોળાકાર કવચ, કાચનો પોલા ગોળ, એનો તમે એક વર્તુળાકાર આરછેદ લો તો તમને એક વોચ ગ્લાસ જેવી રચના અહીંયા દેખાશે. તો આનો આડછેદ એવી રીતે કાપવામાં આવે, વર્તુળાકાર ભાગમાં કાપવામાં આવે, અને જો તેની અંદરની સપાટી પરાવર્તક બનાવવામાં આવે તો તેવા અરીસાને આપણે અંતર્ગોળ અરીસો કહીશું. અને જો બહારની સપાટી પરાવર્તક બનાવવામાં આવે તો એને આપણે બહિર્ગોળ અરીસો, કોન્વેક્સ મિરર તરીકે આપણે એને ઓળખીશું. હવે આવા પાતળા ગોળાકાર અરીસા માટે, ગોળીય અરીસા માટે તમે 10મા ધોરણમાં કેટલીક ટર્મિનોલોજી ભણેલા. આ ઉપરાંત તમે ઓબ્વિયસ છે કે બોર્ડમાં પણ આ ટર્મિનોલોજી ભણ્યા છે, પણ તેમ છતાં એક વખત જરા જોઈ લઈએ કે પહેલું આ અંતર્ગોળ, આ બહિર્ગોળ અરીસો. અંતર્ગોળ અરીસાના કિસ્સામાં કે બહિર્ગોળ અરીસાના કિસ્સામાં ધ્રુવ P આ રીતે વ્યાખ્યાયિત કરવામાં આવે છે કે ધ્રુવ એ અરીસાની પરાવર્તક સપાટીનું કોઈ પણ બિંદુ હોઈ શકે છે, પણ સરળતા ખાતર આપણે અરીસાની સપાટીના મધ્ય બિંદુને અરીસાના ધ્રુવ તરીકે લઈએ છીએ. જો બરાબર તમે સામેથી અરીસાને જુઓ ને તો એ આ રીતે દેખાશે, અને અરીસાની સપાટીનું મધ્ય બિંદુ એને આપણે ધ્રુવ P થી ઓળખીશું. વક્રતા કેન્દ્ર, સેન્ટર ઓફ કર્વેચર. તો આપણને ખબર છે કે ભાઈ આ ગોળીય અરીસો જે ગોળાકાર કવચમાંથી બનેલો છે, આ ગોળીય અરીસો જે ગોળાકાર કવચમાંથી બનેલો છે તેના કેન્દ્રને અરીસાનું વક્રતા કેન્દ્ર C કહીશું, અને એની ત્રિજ્યાને અરીસાની વક્રતા ત્રિજ્યા, રેડિયસ ઓફ કર્વેચર કેપિટલ R થી ઓળખીશું. તો વક્રતા કેન્દ્ર, વક્રતા ત્રિજ્યા, મુખ્ય અક્ષ. તો અરીસાના ધ્રુવ P અને વક્રતા કેન્દ્ર C ને જોડતી કાલ્પનિક રેખાને અરીસાની મુખ્ય અક્ષ કહે છે. તો ધ્રુવ P અને વક્રતા કેન્દ્ર C માંથી પસાર થતી કાલ્પનિક રેખા એને અરીસાની મુખ્ય અક્ષથી આપણે ઓળખીશું. મુખ્ય કેન્દ્ર, પ્રિન્સિપલ ફોકસ. તો મુખ્ય અક્ષને સમાંતરે આવતા કિરણો અરીસા પરથી પરાવર્તન પામી જે બિંદુએ કેન્દ્રિત થાય, દાખલા તરીકે અંતર્ગોળ અરીસામાં આવું જોવા મળશે. જ્યારે બહિર્ગોળ અરીસામાં મુખ્ય અક્ષને સમાંતરે આવતા કિરણો તમે જોઈ શકો છો કે C માંથી આ બિંદુ પાસે આપણે દોરેલો રેખાખંડ એ લંબ બનશે. C વક્રતા કેન્દ્ર છે, અને વક્રતા કેન્દ્ર C માંથી અરીસાની સપાટીના કોઈ પણ બિંદુ પાસે દોરેલો રેખાખંડ એ અરીસાના જે તે બિંદુ પાસે સપાટીને શું બનશે? લંબ. તો આ જ આપણો લંબ છે. આપાત કિરણે લંબ સાથે જેટલો આપાત કોણ બનાવ્યો એટલો જ પરાવર્તન કોણ. તો પરાવર્તનના નિયમને અનુસરો તો પરાવર્તિત કિરણ આમ જશે. બીજું કોઈ કિરણ તમે મુખ્ય અક્ષને સમાંતરે લાવો, મુખ્ય અક્ષ પર ગતિ કરતી દિશામાં લાવો, એ પણ અરીસાને લંબરૂપે આપાત થાય છે, તો એનું લંબરૂપે પરાવર્તન થશે. સ્વાભાવિક છે કે આ બે કિરણો ડાયવર્જન્ટ છે, અપસારી છે. પાછળ લંબાવો
તો જે બિંદુઓમાંથી અપકેન્દ્રિત અથવા વિકેન્દ્રિત થતા હોવાનો આભાસ થાય એને બહિર્ગોળ અરીસાનું ફોકસ કહીશું. તમે વ્યાખ્યા શું લખી છે જરા જોજો. મુખ્ય અક્ષને સમાંતર આવતા કિરણો અરીસા પરથી પરાવર્તન પામીને જે બિંદુએ કેન્દ્રિત થાય અથવા જે બિંદુએથી વિકેન્દ્રિત થતા હોવાનો આભાસ થાય તેને અરીસાનું મુખ્ય કેન્દ્ર કેપિટલ એફ કહે છે. ચલો, કેન્દ્ર લંબાઈ સ્મોલ એફ. તો મુખ્ય કેન્દ્ર એફ અને અરીસાના ધ્રુવ પી વચ્ચેના અંતરને અરીસાની કેન્દ્ર લંબાઈ સ્મોલ એફથી આપણે દર્શાવીશું. આગળ વધીએ તો દર્પણમુખ એપર્ચર. તો અરીસાના સંદર્ભમાં અરીસાની પરાવર્તક સપાટીના અસરકારક વ્યાસને, મતલબ આ અરીસો, એનો વ્યાસ ધારો કે mm', એને આપણે કહીશું અરીસાનું દર્પણમુખ. આપણા અભ્યાસમાં આપણે સામાન્ય રીતે નાના દર્પણમુખવાળા અરીસાઓનો જ અભ્યાસ કરવાના છે. ફોકલ પ્લેન, તો આકૃતિમાં તમે જુઓ, અરીસાના મુખ્ય કેન્દ્રમાંથી પસાર થતા અને અરીસાના મુખ્ય કેન્દ્રમાંથી પસાર થતા અને મુખ્ય અક્ષને લંબ એવા સમતલને અરીસાનું ફોકલ પ્લેન કહે છે. ચાલો, સંજ્ઞા પદ્ધતિ તે ખૂબ મહત્ત્વની છે. આપણે વસ્તુ, તેનું પ્રતિબિંબ, એનો જ્યારે આપણે અભ્યાસ કરીશું તો આ સંજ્ઞા પદ્ધતિ જે 10મા ધોરણની તમારી સંજ્ઞા પદ્ધતિ છે એને આપણે ફોલો કરીશું. તો યાદ રાખજો, બધા જ અંતરો મુખ્ય અક્ષ પર ધ્રુવ પીની સાપેક્ષે માપવાના, મતલબ કે પીથી જ બધા અંતરો લેવાના. નંબર 2, આપાત કિરણની દિશામાં મપાયેલા અંતરો એટલે કે પીથી જમણી બાજુના અંતરો તમે જોઈ શકો છો, એને તમારે પોઝિટિવ ગણવાના. અને આપાત કિરણની વિરુદ્ધ દિશામાંના અંતરો તો એને તમારે નેગેટિવ, ઋણ લેવાના. ત્રીજું, મુખ્ય અક્ષની ઉપર તરફની ઊંચાઈઓને ધન અને નીચે તરફ જે લંબાઈઓ આપેલી હોય તેને આપણે ઋણ લેવાની. નંબર 4, કે જ્યારે અને જ્યાં શક્ય હોય તે આપાત કિરણને હંમેશા ડાબી બાજુથી જમણી બાજુ તરફ ગતિ કરતું જ બતાવો. એક કન્વિનિયન્સી રહી. આ કન્વિનિયન્સી, આ કોઈ નિયમ નથી, આ કોઈ સંજ્ઞા પદ્ધતિ નથી, આ આપણી સગવડતા માટે બનાવેલું, બરાબર, આપણી સગવડતા માટે બનાવેલું એક આ સંજ્ઞા પદ્ધતિ છે કે મોટે ભાગે લેફ્ટ ટુ રાઈટમાં જ કિરણને જતું બતાવો કે જેથી સંજ્ઞા પદ્ધતિમાં તમે અટવાઓ નહીં. ચાલો, ગોળી અરીસાઓ માટે પ્રતિબિંબના નિર્માણ માટેના નિયમો. તો તમારે કિરણ પ્રકાશ શાસ્ત્રમાં કોઈ વસ્તુનું પ્રતિબિંબ મેળવવું હોય તો ઓછામાં ઓછા એ વસ્તુમાંથી 2 કિરણોને અરીસા પર આપાત થતાં બતાવવા. અરીસા પરથી પરાવર્તન પામીને આ કિરણો જે બિંદુએ કેન્દ્રિત થાય અથવા જે બિંદુએથી વિકેન્દ્રિત થતા હોવાનો આભાસ થાય ત્યાં એનું પ્રતિબિંબ છે એમ માનવાનું. સૌથી પહેલાં મુખ્ય અક્ષને સમાંતરે આવતા કિરણો અરીસા પરથી, જો અંતર્ગોળ અરીસો હશે તો કેન્દ્રિત થઈને એફ પાસે ભેગા થશે. મતલબ મુખ્ય અક્ષને સમાંતરે આવતું કિરણ અરીસા પરથી પરાવર્તન પામીને એફમાંથી પસાર થશે. સમજી લો, આપણો અંતર્ગોળ અરીસો છે. અહીંયા મેં એક વસ્તુ મૂકેલી છે. તો એક કિરણ, ધારો કે મારે એનું પ્રતિબિંબ મેળવવું છે, તો એક કિરણને હું સમાંતર લઈશ
આ સમાંતર કિરણ પરાવર્તન પામીને એફમાંથી પસાર થશે. તો બીજું એક કિરણ આપણે આવું લઈએ કે જે એફમાંથી પસાર થાય છે. જો એફમાંથી પસાર થતું હોય એટલે કે એફની દિશામાં જતું હોય તો પરાવર્તન પામીને પેરેક્સિયલ થઈ જશે, મુખ્ય અક્ષને સમાંતર થઈ જશે. આ બંને કિરણો એક બિંદુ પાસે પરસ્પર છેદતા હોવાથી એનું પ્રતિબિંબ એ ડેશ અહીંયા રચાશે. સ્વાભાવિક છે કે બીનું પ્રતિબિંબ એ ડેશમાંથી મુખ્ય અક્ષને લંબ દોરતા, કારણ કે વસ્તુ મુખ્ય અક્ષને લંબ છે તો એ ડેશમાંથી મુખ્ય અક્ષને લંબ દોરો તો એનું પ્રતિબિંબ બી ડેશમાં આપણને મળશે, બીનું પ્રતિબિંબ બી ડેશ મળશે. આમ વસ્તુ અને તેના પ્રતિબિંબનું નિર્માણ આવા બે કિરણોની મદદથી થાય. યાદ રાખજો, તમે વસ્તુમાંથી અસંખ્ય કિરણોને મોકલી શકો છો. તમારે દર વખતે પરાવર્તનના નિયમોનો અભ્યાસ કરવાનો કે ભાઈ આપાત કોણ ઇઝ ઇક્વલ ટુ પરાવર્તન કોણ. બધા જ કિરણો એ ડેશમાંથી પરાવર્તન પામીને એ ડેશમાંથી જ પસાર થશે. ચાલો, તો બીજું મુખ્ય કેન્દ્રમાંથી પસાર થતું કે તેના તરફની દિશામાં જતું કિરણ અરીસા પરથી મુખ્ય અક્ષને સમાંતર રહીને પ્રસરે છે. નંબર 3, વક્રતા કેન્દ્ર કેપિટલ સી તરફની દિશામાં પ્રસરતું કિરણ અરીસા પરથી લંબરૂપે આપાત થતું હોવાથી તે અરીસા પરથી લંબરૂપે જ પરાવર્તન પામે છે. કારણ કે તમને ખબર છે કે સી વક્રતા કેન્દ્ર છે. તમને વર્તુળના કિસ્સામાં ખબર છે કે ભાઈ કેન્દ્રમાંથી પસાર થતો રેખાખંડ મતલબ કે ત્રિજ્યા એ સ્થાનિક સપાટીને હંમેશા કેવી હોય? લંબ હોય. તમે સીમાંથી પસાર થતો કોઈ પણ કિરણ લેશો, દરેક વખતે અરીસાને એ લંબરૂપે જ આપાત થશે અને તેથી એનું લંબરૂપે જ શું થશે? પરાવર્તન થશે. આથી સી તરફની દિશામાં પ્રસરતું કિરણ અરીસા પર લંબરૂપે આપાત થતું હોવાથી તે અરીસા પરથી લંબરૂપે પરાવર્તન પામે છે. આમ તે 180 અંશના ખૂણે વિચલન અનુભવી પોતાના મૂળ માર્ગે પાછું વળે છે. ચાલો, અરીસાના ધ્રુવ પર આપાત થતું કિરણ મુખ્ય અક્ષને સંમિત રહીને પરાવર્તન પામે છે. સિમ્પલ છે. કેમ સંમિત? આપાત કોણ ઇઝ ઇક્વલ ટુ પરાવર્તન કોણ. તો મુખ્ય અક્ષને અનુલક્ષીને આ બંને કિરણો સમમિતિ ધરાવે છે. આગળ વધીએ તો મેં સાબિતી આપી નથી, પણ ગોળી અરીસાની કેન્દ્ર લંબાઈ અને વક્રતા ત્રિજ્યા કેપિટલ આર વચ્ચેનો સંબંધ તો એફ ઇઝ ઇક્વલ ટુ r/2 તેમજ ગોળી અરીસા માટે વસ્તુ અંતર યુ, પ્રતિબિંબ અંતર v અને કેન્દ્ર લંબાઈ f વચ્ચેનો સંબંધ 1/u પ્લસ 1/v ઇઝ ઇક્વલ ટુ 1/f અથવા f બરાબર r/2 મૂકો તો 1/u પ્લસ 1/v ઇઝ ઇક્વલ ટુ 2/r. વિદ્યાર્થી મિત્રો, ગોળીય અરીસાના કિસ્સામાં હવે મોટવણી. તો ગોળીય અરીસાના કિસ્સામાં મોટવણીઓ ટોટલ આપણે 3 પ્રકારની મોટવણી ભણીએ છીએ. પહેલું ટ્રાન્સવર્સ ઓર લેટરલ મેગ્નિફિકેશન, કે જેમાં કોઈ વસ્તુને તમે મુખ્ય અક્ષને લંબ રૂપે મૂકી છે. આવી એક રેખીય વસ્તુ ઓબ્જેક્ટ કે જેની ઊંચાઈ h છે, હાઇટ ઓફ ઓબ્જેક્ટ. ચલો, હમણાં જ મેં શીખવ્યું કે એબીનું પ્રતિબિંબ મેળવવા માટે એમાંથી ઓછામાં ઓછા 2 કિરણોને અરીસા તરફ આપાત કરો. પહેલું પેરેક્સિયલનું, કારણ કે આપણને ખબર છે કે એ પરાવર્તન પામીને એફમાંથી પસાર થશે. બીજું ધ્રુવ તરફ જતું લઈ લો તો આપાત કોણ ઇઝ ઇક્વલ ટુ પરાવર્તન કોણના નિયમને અનુસરીને એ પી પાસેથી પરાવર્તન પામશે. આમ એનું પ્રતિબિંબ એ ડેશ આપણને મળશે. એ ડેશમાંથી મુખ્ય અક્ષ પર લંબ દોરો તો એ ડેશ બી ડેશ એ આપણી આ વસ્તુનું સાચું પ્રતિબિંબ કહેવાશે. કારણ કે કિરણોના હકીકતમાં ભેગા થવાથી આ રચાયું છે.
પણ સમજી લો માથું પગ, તો આ તો પગ માથું આવ્યું, મતલબ કે પ્રતિબિંબ ઉલટું આવ્યું. પ્રતિબિંબનું પીથી અંતર વી, વસ્તુનું પીથી અંતર યુ. તમે ચેક કરી લો, ત્રિકોણ ABP, આ ખૂણો થીટા છે, આ 90 છે. સેમ A'B'P, આ ખૂણો થીટા છે, આ 90 છે, જે દર્શાવે છે કે બંને ત્રિકોણો સમરૂપ ત્રિકોણો છે. હવે લેટરલ મેગ્નિફિકેશન એટલે પ્રતિબિંબની ઊંચાઈ HI અપોન વસ્તુની ઊંચાઈ. પ્રતિબિંબની ઊંચાઈ છેદમાં વસ્તુની ઊંચાઈ. તો M ઇઝ ઇક્વલ ટુ HI અપોન HO. હવે ત્રિકોણ ABP અને ત્રિકોણ A'B'P સમરૂપ ત્રિકોણો હોવાથી A'B ઇઝ ઇક્વલ અપોન AB, ચેક કરજો, A'B અપોન AB ઇઝ ઇક્વલ ટુ PB અપોન PB. સંજ્ઞા પદ્ધતિ પ્રમાણે AB પ્લસ HO મુખ્ય અક્ષની ઉપર તરફની ઊંચાઈ, A'B માઇનસ HI મુખ્ય અક્ષની નીચે તરફનું અંતર, PB માઇનસ યુ વસ્તુ અંતર, આપાત કિરણની વિરુદ્ધ દિશામાં આપણે માપેલું છે, PB માઇનસ વી. તો આમ ધ્યાન આપજો, HI અપોન HO ઇઝ ઇક્વલ ટુ, સાદુરૂપ આપશો તો -V/U મળશે. ચાલો આને જ આપણે શું કહીશું, મોટવણી. તો M ઇઝ ઇક્વલ ટુ -V/U. પ્રતિબિંબ ઉલટું હશે ને, તો ઉલટા પ્રતિબિંબ માટે HI ઋણ બનશે, HO આપણું ધન છે, તો મેગ્નિફિકેશન ઋણ મળશે. પણ જો ચત્તુ પ્રતિબિંબ હશે તો તે કિસ્સામાં HO પણ ધન અને HI પણ ધન, તો મેગ્નિફિકેશન ધન બનશે. ચાલો અરીસા માટે MF અને યુનો સંબંધ બહુ મહત્વનો સંબંધ છે. તો આ સંબંધ માટે સૌથી પહેલાં 1/U પ્લસ 1/V ઇઝ ઇક્વલ ટુ 1/F પરથી 1/V ને કરતા બનાવો, તો 1/F માઇનસ 1/U. ચાલો માટે 1/V ઇઝ ઇક્વલ ટુ U માઇનસ F અપોન UF. માઇનસનું ચિહ્ન હું આગળ લઈ લઉં, મતલબ કે F માઇનસ યુ લખી દઉં. તો -V અપોન U ઇઝ ઇક્વલ ટુ F અપોન F માઇનસ યુ. આમ M ઇઝ ઇક્વલ ટુ F અપોન F માઇનસ યુ. આ જ રીતે MF અને Vનો સંબંધ, તો તમે શું કહેશો, 1/U પ્લસ 1/V ઇઝ ઇક્વલ ટુ 1/F. યુને કરતા બનાવો, તો V માઇનસ F અપોન VF. તો V/U, વીને ડાબી તરફ લઈ લો, માઇનસનું ચિહ્ન બહાર લો, તો -V/U F માઇનસ V અપોન F. ચાલો તો M ઇઝ ઇક્વલ ટુ F માઇનસ V અપોન, લખવામાં મેં ભૂલ કરી છે, F માઇનસ V અપોન F. તો આમ લેટરલ મેગ્નિફિકેશન રેખીય મોટવણી M ઇઝ ઇક્વલ ટુ HI અપોન HO માઇનસ V/U ઇઝ ઇક્વલ ટુ F અપોન F માઇનસ યુ અથવા F માઇનસ V અપોન F. ધ્યાન આપજો. હવે આવે છે લોન્જિટ્યુડિનલ મેગ્નિફિકેશન, અક્ષીય મોટવણી. કે આગળના કિસ્સામાં આપણે વસ્તુને મુખ્ય અક્ષને લંબરૂપે ગોઠવી છે, પણ જો વસ્તુ મુખ્ય અક્ષને સંપાત થયેલી હોય, એની લંબાઈ મુખ્ય અક્ષ પર રહેલી હોય, તો સ્પષ્ટ છે કે એના બંને છેડાઓ ધ્રુવ Pથી જુદા જુદા અંતરે હશે. U1 ને અનુરૂપ પ્રતિબિંબ અંતર V1, U2 ને અનુરૂપ પ્રતિબિંબ અંતર V2 મળે. તો આ વસ્તુની લંબાઈ
આ પ્રતિબિંબની લંબાઈ. તો પ્રતિબિંબની લંબાઈ અને વસ્તુની લંબાઈના ગુણોત્તરને આપણે એની અક્ષીય મોટવણી, એક્સિયલ મેગ્નિફિકેશન અથવા બીજું નામ છે લોન્જિટ્યુડિનલ મેગ્નિફિકેશનથી ઓળખીશું. તો કે ભાઈ જ્યારે કોઈ એક પારિમાણિક વસ્તુને મુખ્ય અક્ષ પર તેની લંબાઈ સંપાત થાય તેમ મૂકવામાં આવે છે ત્યારે મળતા મેગ્નિફિકેશનને લોન્જિટ્યુડિનલ મેગ્નિફિકેશન ML કહે છે. તો ML બરાબર પ્રતિબિંબની લંબાઈ છેદમાં વસ્તુની લંબાઈ માનાંકમાં V2 માઇનસ V1 અપોન માનાંકમાં U2 માઇનસ U1 અથવા આખાનો માનાંક V2 માઇનસ V1 અપોન U2 માઇનસ U1. યાદ રાખજો, ઘણી વખત પૂછાયેલો MCQ હતો કે નાના પરિમાણ ધરાવતી વસ્તુ માટે ML ઇઝ ઇક્વલ ટુ માઇનસ dV બાય du. તો 1 અપોન U પ્લસ 1 અપોન V ઇઝ ઇક્વલ ટુ 1 અપોન F પરથી U ઇન્વર્સ પ્લસ V ઇન્વર્સ ઇઝ ઇક્વલ ટુ F ઇન્વર્સ. ચાલો હવે આ સમીકરણનું હું યુની સાપેક્ષે વિકલન લઈ લઉં. તો F તો અચળ હોય, અચળનું વિકલન 0 માઇનસ 1 આગળ U રેઝ ટુ માઇનસ 2. Vનું વિકલન Vની સાપેક્ષે જ થાય, ધ્યાન આપજો બાયોલોજી વાળા. તો dV બાય du 0 માઇનસ 1 V રેઝ ટુ માઇનસ 2 dV બાય du 1 અપોન U સ્ક્વેર માઇનસ 1 અપોન U સ્ક્વેર જમણી બાજુ લઈ જાઓ. તો dV બાય du ઇઝ ઇક્વલ ટુ V સ્ક્વેર બાય U સ્ક્વેર. પણ તમને ખબર છે M બરાબર માઇનસ V બાય U, તો M સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ V સ્ક્વેર બાય U સ્ક્વેર. તો longitudinal magnification is equal to square of the lateral magnification M square. ચલો, તો આ પરિણામને છે ને ખાસ યાદ રાખજો. તમને એક પ્રોબ્લેમ આપેલો હતો કે જેમાં આવું આપેલું છે, એક ટૂંકી લંબાઈની, એક બી જેટલી ટૂંકી લંબાઈની વસ્તુ છે અને એનો અરીસાથી નજીકનો છેડો U અંતરે આવેલો છે. તો તેના પ્રતિબિંબની લંબાઈ ગણો. ટૂંકી વસ્તુ શબ્દ આવે એટલે આપણે સીધું ML ઇઝ ઇક્વલ ટુ M સ્ક્વેર પર જતા રહી. ML માઇનસ dV બાય du ઇઝ ઇક્વલ ટુ M સ્ક્વેર. તો માઇનસ dV M સ્ક્વેર du. dV એટલે જ માનાંક લઈ લો, તો dV એટલે જ B, માફ કરજો, પ્રતિબિંબની લંબાઈ, અને du એટલે જ બે વસ્તુ અંતર વચ્ચેનો તફાવત. સમજી લો, આ U1 ને આ U2 છે, સૂક્ષ્મ વસ્તુ છે, તો du ઇઝ ઇક્વલ ટુ B, તો BM સ્ક્વેર. પણ ઓપ્શનમાં તમને આવી રીતે આપેલું, એકચ્યુઅલી આવું પણ નહીં આપેલું, આમ આપેલું હતું U માઇનસ F. ચાલે જ ને ભાઈ, પણ આમ કરવાથી તમારો એ પ્રોબ્લેમ એકદમ સોલ્વ થઈ ગયો. નહીંતર લોકો આવું કરે, U1 ઇઝ ઇક્વલ ટુ કંઈક ધારી લે, U2 બરાબર ધારો કે X ધારી લે, તો U2 બરાબર શું થશે? X પ્લસ B. Xને અનુરૂપ V1, X પ્લસ Bને અનુરૂપ V2 શોધે અને પછી V2 માઇનસ V1 કરે અને જરૂર જણાય ત્યાં બીને ઉગણે. બરાબર, એની કરતાં આવી બામ જેવી રીત નહીં કરવાની, BM સ્ક્વેર કરી નાખવાનું, ફટાફટ પૂરું થઈ જાય. ચાલો, ત્રીજું છે સુપરફિશિયલ મેગ્નિફિકેશન અથવા એરિયલ મેગ્નિફિકેશન, ક્ષેત્રીય મોટવણી. જ્યારે તમે અરીસાની સામે દ્વિપારિમાણિક વસ્તુ મૂકો છો તો એની લંબાઈ અને પહોળાઈ બંનેમાં કંઈક વિવર્ધન થતું જોવા મળે. ધારો કે એની હાઇટ, વસ્તુની હાઇટ HO, એની પહોળાઈ WO છે, વિથ. તો રેખીય મોટવણી
HI ઇઝ ઇક્વલ ટુ HI અપોન HO ઇઝ ઇક્વલ ટુ એમ અને WI અપોન WO ઇઝ ઇક્વલ ટુ પણ એમ થાય. તો HI ઇઝ ઇક્વલ ટુ MHO, WI ઇઝ ઇક્વલ ટુ MWO. આથી પ્રતિબિંબનું ક્ષેત્રફળ AI ઇઝ ઇક્વલ ટુ HI ઇન્ટુ WI, MHO ઇન્ટુ MWO મતલબ કે M સ્ક્વેર HO WO, પણ HO લંબાઈ ગુણ્યા પહોળાઈ, વસ્તુનું ક્ષેત્રફળ. EO બરાબર શું છે? વસ્તુનું ક્ષેત્રફળ. તો સુપરફિશિયલ મેગ્નિફિકેશન અથવા એરિયલ મેગ્નિફિકેશન MS ઇઝ ઇક્વલ ટુ પ્રતિબિંબનું ક્ષેત્રફળ છેદમાં વસ્તુનું ક્ષેત્રફળ. ટૂંકમાં AI અપોન AO, પણ AI અપોન AO બરાબર શું છે? M સ્ક્વેર. તો બંને બાબતોને યાદ રાખજો. ચાલો, એક અગત્યનું તમારું કોષ્ટક જે 10મા ધોરણમાં આવતું હતું, અને એ છે ગોળીય અરીસા માટે વસ્તુ અંતર અને એને અનુરૂપ પ્રતિબિંબ અંતરનો ખ્યાલ. ચાલો જોજો. સૌથી પહેલાં આપણે અંતરગોળ અરીસાનો અભ્યાસ કરીએ. જ્યારે એના પર સમાંતર કિરણો આપાત થાય તો તેઓ પરાવર્તન પામીને, ધ્યાન રાખજો, મુખ્ય કેન્દ્ર પર પ્રતિબિંબ રચે. અનંત અંતરેથી આવતા કિરણોને આપણે સમાંતર કિરણો ગણીએ છીએ. તો એનું પ્રતિબિંબ ક્યાં રચાય? મુખ્ય કેન્દ્ર પર. જો મુખ્ય અક્ષને સમાંતર આ કિરણો આવતા હશે તો એમનું બિંદુવત પ્રતિબિંબ મુખ્ય કેન્દ્ર પર રચાશે. કેવું હશે આ પ્રતિબિંબ? તમે જોઈ શકો છો. વાસ્તવિક, હકીકતમાં ભેગા થાય, રિયલ, વાસ્તવિક, ઇન્વર્ટેડ, ઉલટું, એન્ડ ડિમિનિશ્ડ એટ F મતલબ નાનું થઈ ગયેલું, અત્યંત નાનું. ચલો, આના માટે મોટવણીનું મૂલ્ય 1 કરતાં ખૂબ ઓછું હશે, પણ હા એમ ઋણ હશે કારણ કે ઉલટું પ્રતિબિંબ છે. એનું મૂલ્ય 1 કરતાં ખૂબ નાનું હશે. સેકન્ડ, જો વસ્તુ C થી દૂર હોય તો આકૃતિની ભૂમિતિ પરથી જોઈ શકો પ્રતિબિંબ C અને Fની વચ્ચે હશે. કેવું હશે? રિયલ, વાસ્તવિક, ઇન્વર્ટેડ, ઉલટું, અને વસ્તુ કરતાં નાનું. ડિમિનિશ્ડ મતલબ વસ્તુ કરતાં નાનું, બિટવીન C અને F. ઉલટું પ્રતિબિંબ છે, મોટવણી ઋણ છે, અને આ કિસ્સામાં ઋણ છે અને પાછું વસ્તુ કરતાં નાનું છે, એટલે -1 લેસ દેન M લેસ દેન 0, માનાંકમાં M લેસ દેન 1. સમજી લો ને, -0.5 આવ્યું તો -0.5 નો મતલબ શું? 0 અને -1ની વચ્ચે. તો આ મોટવણીની રેન્જ પણ યાદ રાખજો. ત્રીજું કે C પર જ્યારે વસ્તુને મૂકીએ તો પ્રતિબિંબ C પર જ રહે છે. કેવું? વાસ્તવિક, ઉલટું અને વસ્તુ જેટલું. આના માટે M બરાબર -1 આવશે. M બરાબર શું આવશે? -1, કારણ કે HI અને HO બંનેના મૂલ્યો સરખા થશે. આવો માત્ર ને માત્ર એક જ કિસ્સો છે કે જ્યાં M બરાબર -1 થાય. સેકન્ડ, જ્યારે વસ્તુ C અને Fની વચ્ચે હોય તો પ્રતિબિંબ આકૃતિમાં જુઓ C થી દૂર મળે. કેવું મળે? વાસ્તવિક, હકીકતમાં કિરણો ભેગા થાય છે, ઉલટું અને વસ્તુ કરતાં મોટું. મતલબ કે ઉલટું છે તો એમ તો ઋણ જ આવવાના, પણ 1 કરતાં મોટું છે. મતલબ કે તમે જ્યારે HI અપોન HO કરશો ને, ધારો કે HI HO કરતાં બમણા છે તો -2 આવશે. -2 એ -1 કરતાં નાના છે, પણ મોટવણી આપણે ગણીએ તો 1 કરતાં મોટું. તો આ ખાસ ધ્યાન રાખજો. રેન્જ. આગળ વધીએ. જો વસ્તુ F પર હોય તો એનું પ્રતિબિંબ અનંત અંતરે અને અસ્પષ્ટ રચાય. એઝ્યુમ્ડ. અનંત અંતરે બહુ મોટું રચાય, અસ્પષ્ટ
આપણે ધારણા કરી લઈએ. ચાલો, મોટવણી માટે મારે તો નો કોમેન્ટ્સ. આ લોકોએ લખ્યું છે પણ નો કોમેન્ટ પ્લીઝ. જેના ઠેકાણા જ ન હોય પ્રતિબિંબના એનું શું મોટવણી? છોકરો આવેલો હોય તો કપડાં લેવાય ને, એને આવ્યા વગર અત્યારથી જ તમે પરચેસ કરવા લાગો તો એ ન કામ કહેવાય. ચાલો આગળ વધીએ. તો વસ્તુ એફ અને પીની વચ્ચે, તો આ વખતે પહેલું કિરણ પેરેક્સિયલ લો જે એફમાંથી પસાર થશે. બીજું કિરણ સીની દિશામાં જતું બતાવો. સી અને આ વસ્તુની ટોચ, તો એ લંબરૂપે આપાત થયેલું છે, તો એ લંબરૂપે જ પરાવર્તન થશે. સ્વાભાવિક છે કે આ બે કિરણો વિકેન્દ્રિત થઈ ગયા, અપસારી બની ગયા. જેને પાછળ લંબાવો તો પ્રતિબિંબ, અવલોકન કારણે પ્રતિબિંબ, એનું પ્રતિબિંબ એ ડેશમાંથી આવતું દેખાશે. આમ વસ્તુ એબીનું પ્રતિબિંબ અરીસાની પાછળ મળશે. કેવું મળશે? આભાસી, વર્ચ્યુઅલ છે. કિરણો હકીકતમાં ભેગા થતા નથી. આભાસી, ચત્તુ અને વસ્તુ કરતાં મોટું. આ માત્ર એવો કિસ્સો છે કે જ્યાં મોટવણી અંતર્ગોળ અરીસા માટે ધન મળે છે અને એનું મૂલ્ય 1 કરતાં મોટું મળે છે. બરાબર ધ્યાન આપજો. પુરુષો દાઢી કરવા માટે અને સ્ત્રીઓ મેકઅપ કરવા માટે આ પ્રકારના અરીસાનો ઉપયોગ કરે છે. તો જે બાબતો આપણે અત્યારે ભણ્યા એને અનુરૂપ મોટવણી, એનું ટેબલ આપણે અહીંયા બતાવેલું છે, જગ ધ્યાનથી જોઈ લેજો. ચલો, બહિર્ગોળ અરીસો ડાયો અરીસો છે કે જ્યારે વસ્તુ અનંત અંતરે હોય તો આવતા કિરણો સમાંતર. આ સમાંતર કિરણો બરાબર, પૈકીનું એક કિરણ મેં સી તરફ જતું બતાવ્યું તો એ દિશામાં પરાવર્તન પામશે. અહીંયા સમાંતર આવતું કિરણ જે બિંદુએ કેન્દ્રિત થતો હોવાનો, માફ કરજો, આપણો આ સપાટીને દોરેલો લંબ છે. તો પરાવર્તનના નિયમને અનુસરીને તમે બરાબર પ્રતિબિંબ લો. તો એક મેં એફ તરફ જતું બતાવ્યું છે તો એ પેરેક્સિયલ બની જશે. એક સી તરફ જતું બતાવ્યું છે તો એ લંબરૂપે પરાવર્તન પામશે. સ્વાભાવિક છે કે આ બંને કિરણો આ તરફ ભેગા થવાના નથી, તો એને પાછળ લંબાવો તો પ્રતિબિંબ ક્યાં મળશે? એફ પર. કેવું મળશે? આભાસી, ચત્તુ અને નાનો, વેરી સ્મોલ. પણ જો વસ્તુ પરિમિત અંતરે રહેલી હોય, પહેલું કિરણ પેરેક્સિયલ જે એફમાંથી વિકેન્દ્રિત થતા હોવાનો આભાસ થાય. બીજું કિરણ અરીસાને લંબરૂપે એટલે કે સી તરફ જતી દિશામાં, તો એ લંબરૂપે પરાવર્તન પામે. આ બંને કિરણો ડાબી તરફ ભેગા થવાનો કોઈ ચાન્સ નથી, એને લંબાવો તો આ બિંદુમાં એ ભેગા થતા હોવાનો આભાસ થશે. તો વસ્તુ ઓનું પ્રતિબિંબ આઈ અહીંયા રચાશે. ક્યાં રચાશે? એફ અને પીની વચ્ચે. તો પ્રતિબિંબ કેવું મળ્યું? આભાસી, ચત્તુ, વસ્તુ કરતાં નાનું, અને એનું સ્થાન એફ અને પીની વચ્ચે મળશે. ચાલો, ગોળીય અરીસાઓના કિસ્સામાં વસ્તુ અને તેના પ્રતિબિંબના વેગો સમજી લો. આપણે ગોળીય અરીસો આપ્યો છે. વસ્તુ આ રીતે ગોળીય અરીસા તરફ ગતિ કરે છે. તો વસ્તુના બે ઘટકો આપણે લઈ શકીએ. વેગનો અક્ષને સમાંતર ઘટક આપણે અક્ષ તરીકે એક્સ અક્ષ લઈ લઈએ અને આને વાય અક્ષ લઈ લઈએ. તો વસ્તુના વેગનો વાય ઘટક. સમતલ અરીસાના કિસ્સામાં આપણે જોયું હતું કે વાય અંતર જે છે ને, વાય એ પ્રતિબિંબ અને વસ્તુ માટે સેમ રહેતો હતો. અહીંયા એવું જોવા નહીં મળશે. તમે હમણાં જ જોયું કે
લેટરલ મેગ્નિફિકેશન HI/HO. આ બાબત દર્શાવે છે કે વસ્તુના વાહ્યામ કરતાં પ્રતિબિંબનો વાહ્યામ m ગણો છે અને પાછું એમ એ અચળ નથી. અત્યારે જેટલા કિસ્સાઓ જોઈએ બધા કિસ્સાઓમાં એમના મૂલ્યો બદલાયા કરે છે. તો એનો મતલબ કે એમ પણ ચલ છે. તો વાહ્યામ માટેનો અહીંયા ગણતરી થોડી વિચિત્ર હશે. તો પહેલું જ્યારે વેગના ઘટકો મુખ્ય અક્ષને સમાંતર હોય, લોન્જિટ્યુડિનલ વેલોસિટી, તો 1/u પ્લસ 1/v ઇઝ ઇક્વલ ટુ 1/f. તો u ઇનવર્સ પ્લસ v ઇનવર્સ ઇઝ ઇક્વલ ટુ f ઇનવર્સ. વસ્તુ અંતર પ્રતિબિંબ અંતરનું સમયની સાપેક્ષે વિકલન કરો. તો d/dt ઓફ u ઇનવર્સ પ્લસ d/dt ઓફ v ઇનવર્સ. f તો અચળ છે 0. યુનું વિકલન યુની સાપેક્ષે, વીનું વિકલન વીની સાપેક્ષે હોવું જોઈએ. તો d/du ઓફ u ઇનવર્સ du/dt પ્લસ d/dv ઓફ v ઇનવર્સ dv/dt. પણ du/dt વેલોસિટી ઓફ ઓબ્જેક્ટ પેરેલલ ટુ એક્સિસ મતલબ કે vox અને dv/dt vix. બાકીનું વિકલન તમને આવડે જ છે, -1 આગળ u⁻². તો -vix/v² ઇઝ ઇક્વલ ટુ vox/u². તો vix ઇઝ ઇક્વલ ટુ -v²/u² vox. તો vix ઇઝ ઇક્વલ ટુ -m² vox. સેમ આગલા જેવું જ. તો પ્રતિબિંબના વેગનો x ઘટક ઇઝ ઇક્વલ ટુ -m², વસ્તુના વેગનો x ઘટક, જ્યાં vix અને vox એ મુખ્ય અક્ષની દિશામાં પ્રતિબિંબના વેગના ઘટકો છે. પ્રતિબિંબ અને વસ્તુના વેગના શું છે? ઘટકો છે. પણ મેં હમણાં જ કીધું એ મુજબ yમની વાત કરી, વેગના y ઘટકની વાત કરી. તો તે કિસ્સામાં વેગના ઘટકો મુખ્ય અક્ષને લંબ બનશે. હવે m બરાબર HI/HO ઇઝ ઇક્વલ ટુ -v/u ઇઝ ઇક્વલ ટુ f/f માઇનસ. ચલો આ સમીકરણ પર આવો. તો HI ઇઝ ઇક્વલ ટુ f/f માઇનસ u ઇન્ટુ HO. સમીકરણનું સમયની સાપેક્ષે વિકલન કરો તો સ્પષ્ટ છે dHI/dt વેલોસિટીનો y ઘટક અને dHO/dt વેલોસિટી ઓફ ઓબ્જેક્ટનો y ઘટક, પેલો વેલોસિટી ઓફ ઇમેજનો y ઘટક VIY. ચલો VIY. બીજું કે અહીંયા ધ્યાન આપજો, d/dt f/f માઇનસ u HO. તો f/f માઇનસ u dHO/dt પ્લસ HO ઇન્ટુ f. ફરી પાછા જોજો, વેગનો y ઘટક આપણે બદલાતો, વસ્તુના વેગનો y ઘટક બદલાતો છે. આ વસ્તુની ઊંચાઈ નથી આપણે. એનું કારણ છે કે આપણી વસ્તુ ત્રાંસી ગતિ કરે છે. જુઓ અહીં તો મુખ્ય અક્ષની સાપેક્ષે વસ્તુની ઊંચાઈ HO પણ બદલાય છે. હા, જો કોઈ વસ્તુ આ રીતે ગતિ કરતી હોય તો વસ્તુના વેગનો y ઘટક શું બનશે? 0. પણ યાદ રાખજો, પ્રતિબિંબના વેગનો y ઘટક ઇઝ નોટ ઇક્વલ ટુ 0. આ બાબતને ખાસ ધ્યાન રાખજો. પડી ખબર? તો જ્યારે વસ્તુ મુખ્ય અક્ષ, રેખીય પરિમાણ ધરાવતી વસ્તુ મુખ્ય અક્ષની દિશામાં જ ગતિ કરે તો તે વખતે આપણે dHO/dt 0 લઈ લઈશું. અત્યારે મેં ત્રાંસી ગતિ કરતી બતાવી છે. એટલે ઘણા વિદ્યાર્થી મને ગયા વર્ષે પૂછેલું કે સર વસ્તુની ઊંચાઈ થોડી બદલાય. અરે ભાઈ, આને તારે ત્રાંસી દિશામાં ગતિ કરે છે, તું કેમ સમજતો નથી? તો f/f માઇનસ u dHO/dt પ્લસ HOF d/dt ઓફ f માઇનસ u ઇનવર્સ. ચલો dHO/dt VOY. આનું વિકલન ખાસ ધ્યાન રાખજો.
યુનું વિકલનમાં ચલ યુ છે તો યુનું વિકલન યુની સાપેક્ષે બાજુમાં ડીયુ બાય ડીટી. હવે -1 આગળ f - યુ એની -2 ઘાત. ફરી પાછું f - યુનું વિકલન કરવાનું કારણ કે અહીંયા ફક્ત યુ હોવા જોઈએ. અને ડીયુ બાય ડીટી અરે હમણાં જ ભણ્યા આપણે વસ્તુના વેગના એક્સ ઘટક અથવા મુખ્ય અક્ષની દિશામાંનો ઘટક VOX. ચાલો f અપોન f - યુ VOY પ્લસ FHO f - યુ હોલ સ્ક્વેર VOX. તો f અપોન f - યુ VOY હવે મેં થોડું સેટ કર્યું છે f² અપોન f - યુ હોલ સ્ક્વેર f અપોન f - યુ હોલ સ્ક્વેર. ટૂંકમાં અંશ અને છેદને f વડે ગુણી નાખ્યા. કેમ? કારણ કે મને ખબર છે m = f અપોન f - યુ. તો VIY = m VOY પ્લસ m² HO VOX અપોન f. જ્યાં VIY અને VOY એ પ્રતિબિંબ અને વસ્તુના વેગના મુખ્ય અક્ષને લંબ ઘટકો થશે. વિદ્યાર્થી મિત્રો, અરીસા પર આપાત સમાંતર કિરણો ને અરીસાઓ, દાખલા તરીકે અંતર્ગોળ અરીસો કોઈ બિંદુએ કેન્દ્રિત કરે છે તો બહિર્ગોળ અરીસો કોઈ બિંદુએથી અપકેન્દ્રિત કરતા હોવાનો આભાસ થાય છે. કેન્દ્રિત કે વિકેન્દ્રિત કરવાની જે ક્ષમતા છે તેને આપણે પાવર કહીએ છીએ. સ્પષ્ટ છે કે જેમ આપેલ અરીસો અરીસાની નજીક વધુને વધુ નજીક સમાંતર કિરણોને કેન્દ્રિત કરશે તેમ પાવર વધારે, પણ જેમ વધુને વધુ નજીક કેન્દ્રિત કરે તેમ કેન્દ્ર લંબાઈ ઓછી હશે. આથી સામાન્ય રીતે અરીસાના કિસ્સામાં P બરાબર -1 અપોન F ને આપણે લેન્સનો પાવર કહીશું, જેનો એકમ ડાયોપ્ટર રહેશે. 1/મીટર મીટર ઇન્વર્સ ડાયોપ્ટર. જો કે અરીસાના કિસ્સામાં પાવર એટલો બધો મહત્ત્વનો નથી. લેન્સના કિસ્સામાં આપણે પાવર એની મહત્ત્વ સમજીશું. બીજું છે ન્યૂટનનું સૂત્ર, કે અત્યાર સુધી આપણે જે સંબંધો મેળવ્યા એ વસ્તુ અંતર, પ્રતિબિંબ અંતર અને કેન્દ્ર લંબાઈનો સંબંધ મેળવ્યો. પણ તમને ધારો કે અંતરો ધ્રુવ પીની સાપેક્ષે નહીં પણ એફથી આપેલા છે. એફથી વસ્તુનું અંતર x1 છે અને એફથી એના પ્રતિબિંબનું અંતર x2 છે. તો x1 અને x2 ને x1 ને આપણે કહીશું એક્સ્ટ્રા ફોકલ વસ્તુ અંતર અને x2 ને આપણે કહીશું એક્સ્ટ્રા ફોકલ પ્રતિબિંબ અંતર. તો આમ ગોળીય અરીસાના કિસ્સામાં મુખ્ય કેન્દ્ર એફથી વસ્તુ તથા તેના પ્રતિબિંબના અંતરો અનુક્રમે x1 અને x2 હોય તો u = -f પ્લસ x1, v બરાબર -f પ્લસ x2. સંજ્ઞા પદ્ધતિ જોવાની. બીજું એફને મેં એઝ કોઈ આંકડો લીધો છે તો કેન્દ્ર લંબાઈ અંતર્ગોળ અરીસામાં કેન્દ્ર લંબાઈ ઋણ બનશે. તો કેન્દ્ર લંબાઈનો સંકેત, સૂત્રનો સંકેત હું f' કરી નાખું છું ને એફને કોઈ અંક લીધો છે, કોઈક મૂલ્ય, સમજી લો 10 સેન્ટીમીટર. તો હું કેન્દ્ર લંબાઈ જ્યારે લખીશ ત્યારે શું લખીશ? -10. બસ 1/u પ્લસ 1/v = 1/f'. સમીકરણમાં કિંમત મૂકી દો, સાદુરૂપ આપો તો x1 x2 બરાબર f². આવું પરિણામ તમને ત્યાં મળશે. આ સમીકરણને અરીસા માટે ન્યૂટનનું સૂત્ર કહે છે. અરીસા માટે ન્યૂટનનું શું છે? સૂત્ર x1 x2 = f². વિદ્યાર્થી મિત્રો, આની સાથે રિફ્લેક્શનના તમામ ટોપિક મેં કવર કરી લીધા છે. થોડા બિહામણા દાખલા અને પેરેબોલિક અરીસો એનો એક પ્રોબ્લેમ છે, આપણે એની ચર્ચા નેક્સ્ટ સેશનમાં કરીશું.
સાથે સાથે આપણે રિફ્રેક્શન વક્રીભવનનો પણ થોડો ખ્યાલ ત્યાં મેળવીશું. તો શુદ્ધ અંતઃકરણથી ભગવાન પાસે તમારા માટે અનંત આશીર્વાદની હું માંગણી કરું કે હે ભગવાન, મારા વિદ્યાર્થીને હંમેશા હસતા રાખજો. ગુડ બાય. ટેક કેર. ગોડ બ્લેસ યુ ઇન્ફાઇનાઇટલી, all my students.